અમરેલીથી સમાચાર સામે આવ્યા છે। અમરેલીમાં 4 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। તો 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની। 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। અમરેલીની ઘટના 4 વર્ષીય બાળકી સાથે સગા કાકાએ દુષ્કર્મ આચર્યું છે। જેમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સગા કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું। કાકાએ ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું છે। તો મદદગાર તરીકે કાકીનો પણ આરોપી તરીકે સમાવેશ થયો છે। તો ખાંભા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે છે। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આરોપીને રાઉન્ડ અપ કરી તેની પૂછપરછ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, અમરેલીમાં 4 વર્ષની બાળકી પર તેના કાકાએ દુષ્કર્મ આચર્યું છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ, અમરેલી જિલ્લામાં 4 વર્ષની જે બાળકી છે એમના ઉપર દુષ્કર્મ અને બળાત્કારની ઘટના બની છે। ત્યારે ખાંભા પંથકના એક ગામમાં 4 વર્ષની બાળકી સાથે સગા કાકા એ દુષ્કર્મ આચર્યું છે। ત્યારે ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે। ત્યારે આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રહેણાંક મકાનમાં નરાધમ કાકીએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી હતી અને ખાંભા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાલ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મદદગાર તરીકે કાકીનો પણ આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે। ખાંભા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે।